ચલો આપણે લોકોએ પેલા શું થઈ ગયું કે ભાઈ વિડીયો તો સ્ટોપ થઈ ગયો હતો, બરોબર છે, તો પહેલાથી એક પાછું કરી લઈએ જરાક વાર. એક વન્સ અપોન અ ટાઈમ આપણું લેસન છે અકાઉન્ટિંગ ઇક્વેશન. કિધર એકાઉન્ટિંગ ઇક્વેશન હતું આપણું લેસન છે. એકાઉન્ટિંગ ઇક્વેશન એન્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન મેં હમણાં તમને શીખવાડી દીધું. બિઝનેસ ટ્રાન્ઝેક્શન એટલે કે આપણે જે કઈ લઈએ છીએ અને કઈ દઈએ છીએ અને બિઝનેસની અંદર એને બિઝનેસ ટ્રાન્ઝેક્શન કહેવાય. બીજી વસ્તુ એ કે આપણે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ફોલો કરતા હોઈએ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જેટલી આપણા બિઝનેસમાં અસેટ્સ આવે એટલી જ આપણા બિઝનેસમાં કાં તો અસેટ્સ ઘટશે કાં તો કરંટ કેપિટલ અથવા તો કરંટ જે લાયબિલિટી છે એમાં પણ વધઘટ થશે. તો એના માટે આપણે એકાઉન્ટિંગ ઇક્વેશન A = C + L યાદ રાખવાનું છે. A બોલે તો અસેટ્સ, C બોલે તો કેપિટલ એન્ડ N બોલે તો લાયબિલિટી. ઓલરેડી આપણે લોકો એક એક્ઝામ્પલ છે એટલે કે આના માટે આપણે લોકો એક્સરસાઇઝ નો સમ નંબર 2 છે એને સોલ્વ કરશું. અલગ અલગ રીતે સોલ્વ કરશું. ટેક્સ્ટ બુકમાં જે રીતના આપ્યું છે એ રીતે સોલ્વ નહીં કરીએ બીકોઝ એક્ઝામની અંદર 2 to 3 માર્ક્સમાં તમને પૂછાશે અને તમને એ લોકો એમ પૂછશે કે આની અકાઉન્ટિંગ ઇક્વેશન ઉપર શું ઇફેક્ટ આવે છે. તો આપણે લોકો શું કરશું, દરેક ટ્રાન્ઝેક્શનની પહેલા જર્નલ એન્ટ્રી પાસ કરશું અને પછી આપણે એનું અકાઉન્ટિંગ ઇક્વેશન ઉપર શું ઇફેક્ટ આવે છે એ લર્ન કરશું. ઓલરેડી એક ટ્રાન્ઝેક્શન મેં તમને કરાવી દીધો છે અને આપણો ટેકનિકલ પ્રોબ્લેમ કારણે આપણો વિડીયો છે થોડો સ્ટોપ થઈ ગયો હતો એટલે હવે આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચાલો ક્લિયર. પહેલો ટ્રાન્ઝેક્શન લખાઈ ગયો. હવે આપણે લોકો સેકન્ડ ટ્રાન્ઝેક્શન લખીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન શું છે જોવો. ₹20,000 ડિપોઝિટ વિથ બેંક એન્ડ ઓપન એકાઉન્ટ. ચાલો પેલા એની આપણે શું કરશું, રકમ લખી નાખીએ. સેકન્ડ ₹20,000 deposited with bank. હાલો 20,000 તમે બેંકમાં ડિપોઝિટ કરાવો છો તો શું એન્ટ્રી કરશો? પહેલા તો જનરલ એન્ટ્રી શું થશે? બેંકમાં 20,000 ડિપોઝિટ કરાવો, બેંકમાં જાઓ, 20,000 રૂપીસ બેંકને આપો એટલે તમારા બિઝનેસમાંથી કેશ જાય તો ક્રેડિટ. રૂપિયા કોણે લઈ લીધા છે? બેંકે. એટલે બેંક ઇઝ ધ રિસીવર ને રિસીવર ઓલવેઝ કેવા હોય? ડેબિટ. એટલે એન્ટ્રી કરવી હોય તો શું થાય? બેંક એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ? 20,000 ટુ તમારા બિઝનેસમાંથી કેશ જાય તો એને શું કરવાના હોય ફ્રેન્ડ્સ? ક્રેડિટ. કેટલી અમાઉન્ટ? 20,000. ક્લિયર છે? શ્યોર? ઓકે. એના પછી આગળ હવે આપણી અકાઉન્ટિંગ ઇક્વેશન A = C + L છે. હવે સમજીએ. બેંક ઇઝ ધ રિસીવર. જોજો, બેંક ઇઝ રિસીવર. અહીંયા બેંકે આપણા રૂપિયા લીધા છે એટલે બેંકમાં આપણા રૂપિયા હોય તો આપણી અસેટ્સ વધે કે નહીં? અસેટ્સ ઇન્ક્રીઝ. બીજું કેશ ગોઝ આઉટ. કેશ ગોઝ આઉટ. કેશ પણ આપણી શું કહેવાય? અસેટ્સ. હવે કેશ વહી જાય આપણા બિઝનેસમાંથી તો આપણી અસેટ્સ શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. બરોબર છે. આપણી ઇક્વેશન કઈ છે? A = C + L. તો અહીંયા આપણે અસેટ્સ ની અંદર સૌથી પહેલા બેંકમાં રૂપિયા આવ્યા 20,000 રૂપીસ અને આપણું જે કેશ હતું એમાંથી 20,000 રૂપીસ આપણે શું કરી દેશું? માઇનસ કરી દેશું. 20,000 આપણે કેશમાંથી શું કરી દેશું? માઇનસ, કારણ કે આપણે કેશ આપી દીધા છે. તો એનો મતલબ એવો થયો ઓનલી one side, that means asset side increase and decrease. ખાલી એક જ સાઈડ એટલે કઈ સાઈડ? અસેટ સાઈડ વધારો થયો અને અસેટ સાઈડ જ ઘટાડો થઈ ગયો. જોયું? હવે 20 - 20 એટલે કેટલા થઈ ગયા? 0. તો અહીંયા તો ઓલરેડી 0 છે જ. 20 - 20 એટલે કેટલા થઈ ગયા? 0. તો પાછા ઇક્વલ થઈ ગયા ને, બે બેલેન્સ થઈ ગયા ને. A = C + L બેલેન્સ થઈ ગયા. અહીંયા ઓલરેડી આપણે સપોઝ કરીએ કે કાંઈ છે જ નહીં એટલે 0. આનો 20 - 20 એટલે શું થઈ ગયું? 0. એટલે બોથ સાઈડ કેવી થઈ ગઈ? ઇક્વલ. આવડ્યું કે ન આવડ્યું? આવું તમારે લખવાનું છે તમારી રીતે એક્ઝામ ની અંદર, તમને મજા આવે એમ.
બરાબર છે. પાછું હજી થર્ડ કરીએ. ચાલો, ગુડ્સ ઓફ રૂપીઝ 40,000 પરચેસ ફ્રોમ હિમાની ઓન ક્રેડિટ. ચાલો, થર્ડ, ગુડ્સ ઓફ રૂપીઝ 40,000. purchase from Himani on credit. આપણે હિમાની પાસેથી 40,000 નો ગુડ્સ પરચેસ કર્યો છે. જો ગુડ્સ પરચેસ કરીએ તો આપણા બિઝનેસમાં ગુડ્સ આવે તો શું કરવાનો હોય? ડેબિટ. જનરલ એન્ટ્રી લખું છું, પરચેસ અકાઉન્ટ ડેબિટ 40,000. કોની પાસેથી ગુડ્સ પરચેસ કર્યો છે? હિમાની પાસેથી. એટલે હિમાની આપણી ક્રેડિટર થઈ જાય અને ક્રેડિટર ઓલવેઝ કેવી હોય? ક્રેડિટ હોય. ટુ હિમાની એકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 40,000. ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? હવે આની આપણે જર્નલ એન્ટ્રી લખવાની છે. સોરી, જર્નલ એન્ટ્રી લખાઈ ગઈ. હવે પરચેસ કરો તો ગુડ્સ કમ્સ ઇન, ગુડ્સ કમ્સ ઇન. ગુડ્સ આપણા બિઝનેસમાં આવે તો સ્ટોક વધે, સ્ટોક ઇન્ક્રીઝ. સ્ટોક આપણે શું કહેવાય? અસેટ. તો અસેટ ઇન્ક્રીઝ થશે. બીજું, આ ગુડ્સ તમે કોની પાસેથી લીધો છે? હિમાની પાસેથી. હિમાની ઇઝ ગિવર. એટલે આપણા ક્રેડિટર્સ વધ્યા. ક્રેડિટર આપણી શું થાય? લાયબિલિટી. તો લાયબિલિટી ઇન્ક્રીઝ. રેગ્યુલર વિડીયો વોચ કરશે ને એ લોકોને બેનિફિટ થશે, અથવા રેગ્યુલર ભણશે એને બેનિફિટ થાય. એટલે રેગ્યુલર ભણવું જરૂરી છે. ઓકે, તો આપણે ઇક્વેશન ઉપર જોઈએ. A ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ L. A એટલે કે અસેટ. અસેટ આપણી કઈ હતી? અહીંયા જોવાનું, સ્ટોક. સ્ટોક કેટલા રૂપીસ નો? 40,000 નો. એની સામે કેપિટલમાં કાંઈ નથી. લાયબિલિટીમાં કોણ છે? હિમાનીને દેવાના છે. કેટલા રૂપીસ? 40,000. તો બે બાજુ જો 40,000 આવી ગયા કે નહીં? બે બાજુ 40,000 આવ્યા. તો આ સિચ્યુએશનમાં શું થયું કે તમારી અસેટ્સ ઇન્ક્રીઝ થઈ, એની સામે લાયબિલિટી પણ ઇન્ક્રીઝ થઈ. અસેટ ઇન્ક્રીઝ, એની સામે લાયબિલિટી પણ ઇન્ક્રીઝ. બરોબર ને? અસેટ્સ ઇન્ક્રીઝ થઈ અને લાયબિલિટી પણ ઇન્ક્રીઝ થઈ. ક્લિયર? એવી મજા? ઈઝી હતું? થર્ડ કરું? ફોર્થ. ગુડ્સ ઓફ રૂપીસ 30,000 પરચેસ ઓન ફોર કેશ. ચાલો, ફોર્થ. હવે ડાયરેક્ટ કરશે. હવે એન્ટ્રી ઇન્ફોર્મેશન નથી લખતો. ફોર્થ, 40,000 નો ગુડ્સ પરચેસ કર્યો તો શું જનરલ એન્ટ્રી થશે? Goods business માં આવશે. પરચેસ કર્યો એટલે ગુડ્સ બિઝનેસમાં આવે. આવે તો ડેબિટ. પરચેસ એકાઉન્ટ ડેબિટ. કેટલાનો પરચેસ કર્યો છે? 30,000 કે 40,000? 30,000 છે ને? શ્યોર? કઈ રીતે પરચેસ કર્યો છે? કેશ થી પરચેસ કર્યો એટલે તમારા બિઝનેસ માંથી કેશ જાય તો શું કરવાનું હોય? ક્રેડિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 30,000. આટલું ક્લિયર થયું માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે, હવે તમે ગુડ્સ પરચેસ કરો છો તો તમારા બિઝનેસમાં સ્ટોક આવે ને? સ્ટોક, સોરી, ગુડ્સ કમ્સ ઇન. પેલા લખશું ગુડ્સ કમ્સ ઇન. ગુડ્સ આવે તો આપણો સ્ટોક ઇન્ક્રીઝ થશે. સ્ટોક ઇન્ક્રીઝ. સ્ટોક આપી શું કહેવાય? અસેટ. તો અસેટ ઇન્ક્રીઝ થશે. બીજું, તમે એને શું આપો છો? કેશ. તો કેશ ગોઝ આઉટ. કેશ ગોઝ આઉટ. કેશ ડિક્રીઝ થાય ને? કેપિટલ માંથી થોડું જાય, કેશ માંથી જાય ને. તારી પાસે કેશ પડ્યા છે તો તારે કેશ જ દેવા પડે ને, કે તું હું કેપિટલ દે? કેપિટલ કઈ દેવાની વસ્તુ થઈ જાય તો ખાલી બુક્સમાં આપણે લખવાનું છે. કેશ જાય. કેશ આપી શું કહેવાય? અસેટ કહેવાય. તો અસેટ ડિક્રીઝ. હા,
બીજા ટ્રાન્ઝેક્શન અસેટ્સ ડિક્રીઝ થઈ ગયું. હવે જો અહીંયા કેવું થયું, અસેટ એક જ સાઈડ, અસેટ ઇન્ક્રીઝ ને અસેટ ડિક્રીઝ, એટલે આપણે ફોર્મ્યુલા લગાડીએ A is equals to C plus L. A એટલે અસેટ સાઈડ, બરોબર. સૌથી પહેલા સ્ટોકમાં પ્લસ થયા કેટલા 30,000, કેશમાંથી માઇનસ થયા કેટલા 30,000, નેટ ઇફેક્ટ શું આવી 0, કેપિટલ ને એને આપણે 0 0 એઝ્યુમ કરી લઈએ, 0 is equals to 0, સેમ ઇફેક્ટ. સમજાણું અહીંયા કે ન સમજાણું? તો અહીંયા કેવું થયું, અસેટ્સ માં જ ઇન્ક્રીઝ અને અસેટ્સ માં જ શું થયા ડિક્રીઝ થયા. સમજાણું? એક જ સાઈડ ઇફેક્ટ આવી, અસેટ્સ માં જ ઇન્ક્રીઝ અને અસેટ્સ માં જ ડિક્રીઝ. ફિફ્થ જોઈએ, ચાલો. સર એક આમાંથી તમે અસેટ્સ ઓક્યુપાય છે કેપિટલ અને લાયબિલિટીમાં ચેન્જ થાય છે. હા આવશે બધું આવશે. Goods of 35,000 sold for 55,000 to Jasleen on credit. આને 3 સ્ટાર આપજો. કે 35,000 નો ગુડ્સ આપણે 55,000 માં જસલીન ને વેચો. પહેલા તો 55 માં વેચો ને એની એન્ટ્રી શું થાય ઈ કરો. 5. ચાલો 5th. જસલીન ને આપણે ગુડ્સ વેચો 55 માં, એની એન્ટ્રી શું કરશું? જસલીન ને વેચો તો જસલીન ને આપણે વેચો છે ક્રેડિટ માં, એટલે કે જસલીન ને આપણે બાકીમાં વેચો તો જસલીન આપણી ડેટર. ડેટર ઓલવેઝ કેવા હોય? ડેબિટ. એટલે અહીંયા એન્ટ્રી કરવા આવી જસલીન અકાઉન્ટ ડેબિટ 55,000. આપણે અહીંયા શું કર્યું છે ફ્રેન્ડ્સ? સેલ્સ કર્યું છે, તો ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 55,000. આટલું ક્લિયર થયું? ડન. ઓકે, હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે જોજો, ઇફેક્ટ જોજો. પેલા તો આપણે ગુડ્સ વેચો તો ગુડ્સ ગોઝ આઉટ, ગુડ્સ ગોઝ આઉટ. ગુડ્સ આપણા બિઝનેસ માંથી જાય એટલે સ્ટોક માઇનસ થઈ જાય, સ્ટોક ડિક્રીઝ. સ્ટોક એટલે આપણી શું કહેવાય? અસેટ. અસેટ ડિક્રીઝ બાય કેટલાનો ગુડ્સ ગયો? 35,000. 35 નો જ ગુડ્સ આપ્યો ને આપણે. બીજું તમે ગુડ્સ આપ્યો 35 નો, કેટલામાં આપ્યો? 20 માં, સોરી 55 માં, તો 20,000 ઇઝ ધ પ્રોફિટ ના. સેલ ઓન પ્રોફિટ. ગુડ્સ કઈ રીતના વેચો છે? સેલ્સ ઓન પ્રોફિટ. ગુડ્સ કઈ રીતના વેચો? પ્રોફિટ થી. અલ્ટિમેટલી પ્રોફિટ કોનો? ઓનર નો જ હોય ને. ઓનર નો એટલે ઓનર ને તમે એની કેપિટલ શું કરી દેવી પડશે? ઇન્ક્રીઝ થશે. પ્રોફિટ આપો તો ઓનર ની કેપિટલ શું થઈ જાય? વધી જ જાય ને. કેપિટલ ઇન્ક્રીઝ બાય રૂપીસ 20,000. 20,000 નો પ્રોફિટ થયો ને, 35 નો ગુડ્સ હતો 55 માં વેચો તો 20,000 આપણો શું થાય છે ફ્રેન્ડ્સ? પ્રોફિટ. બરોબર, એટલે કેપિટલ ઇન્ક્રીઝ થઈ ગઈ. બીજું જસલીન ઇઝ અ રિસીવર. જસલીન is the receiver or debtor. આપણે કોઈ પાસે રૂપિયા માંગીએ તો એ આપણી શું કહેવાય? અસેટ કહેવાય, રિસીવેબલ્સ કહેવાય. એટલે અસેટ ઇન્ક્રીઝ થઈ બાય રૂપીસ 55,000. તો એન્ટ્રી કરવી હોય એ આપણે ઇક્વેશન જોઈએ, A is equals to C plus L. જોઈ ધ્યાનથી જોવાનું. અસેટ્સ ઇન્ક્રીઝ બાય રૂપીસ 35,000. જોજો, હું પેલા અસેટ સાઈડ લખું છું. અહીંયા લખું છું જસલીન ડેટર કેટલા? પ્લસ 55,000. પછી અસેટ સાઈડ જ છે, જો અસેટ્સ ડિક્રીઝ 35,000. કેમાંથી? સ્ટોક માંથી. તો અહીંયા હું લખું સ્ટોક કેટલા? 35,000. એટલે નેટ ઇફેક્ટ કેટલી આવી? 20,000. કેપિટલમાં આપણે શું એડ કરવાનો છે? પ્રોફિટ. કેટલા રૂપીસ? 20,000. અહીંયા હતો ને આપણે પ્રોફિટ 20,000 નો પ્રોફિટ. કેપિટલમાં શું કરી દેશું? પ્લસ. તો જોજે બંને બાજુ ઇક્વલ થઈ ગયું. 20,000 20,000. અહીંયા પાછળ લખવાનું પ્રોફિટ. થઈ ગઈ બે બાજુ ઇક્વલ માય ડિયર ફ્રેન્ડ્સ. સમજાણું કે નહીં? હા, આવું તમને પૂછશે, એ સિંગલ સિંગલ પૂછશે. લખો
બરાબર છે. એક આરે આટલા બધા, જેમ ટેક્સ બુકમાં કેટલું બધું આપ્યું છે ભેગું ને પ્લસ કરતા જવા કેશમાં ને ફર્નિચરમાં ને એવું કરી શકે, પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી. બાકી એ પણ હું તમને કરાવત. બરોબર છે. પણ પછી એટલું લાંબુ થયું કે માણસ કંટાળો આવી જાય, એમ થઈ કે છોડાય એમ દો દુનિયા 5 ચેપ્ટર એકાઉન્ટ ભણવાનું બંધ કરી દે. બરાબર છે. 6 Goods of rupees 10,000 sold for 18,000 in cash. Goods કેટલાનો હતો? 10,000. તમે કેટલામાં વેચો? 18,000. 8,000 નો શું થયો? પ્રોફિટ. 18,000 minus 10,000, 8,000 શું થયો? પ્રોફિટ. આટલું ક્લિયર છે બધાને? હાલો, 18,000 નો કેશમાં વેચીએ છીએ એટલે એની એન્ટ્રી પહેલા તો શું કરશું? 6 પહેલા તો જર્નલ એન્ટ્રી. કેશ બિઝનેસમાં આવે તો શું કરવાનો? ડેબિટ. કેશ એકાઉન્ટ ડેબિટ. કેટલામાં સેલ કર્યો છે? 18,000 માં. સેલ્સ કરો એટલે આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય તો શું કરી દેવાનું હોય? ક્રેડિટ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 18,000. હવે ધીરે ધીરે ઇફેક્ટ્સ ને અહીંયા વિચારવાની છે. ઓકે, સૌથી પહેલા શું વિચારશો? પેલા કેશ કમ્સ ઇન. કેશ comes in એટલે કેશ ઇન્ક્રીઝ થશે. કેશ બેલેન્સ ઇન્ક્રીઝ. કેશ આપણે શું છે? અસેટ એટલે અસેટ્સ ઇન્ક્રીઝ. કેટલા રૂપિયાથી? 18,000 થી. ઓકે, હવે ગુડ્સ ગોઝ આઉટ, સેલ કર્યો એટલે ગુડ્સ તમે શેમાંથી આવશો? સ્ટોક માંથી. સ્ટોક ડિક્રીઝ. સ્ટોક એટલે આપણે શું કહેવાય? અસેટ. બાય. કેટલા રૂપિયાનો સ્ટોક આપ્યો તમે? આપણે સેલ 18 માં કર્યો પણ હતો કેટલામાં? 10,000 માં. આપણે તો ઓરિજિનલ કોસ્ટ જ માઇનસ કરવાની હોય એટલે સ્ટોક માંથી આપણે માઇનસ કેટલા કરશું? 10,000. સ્ટોક આપણો કેટલાનો માઇનસ થયો? 10,000 ઓરિજિનલ વેલ્યુ નો. તો રિમેઇનિંગ જે અમાઉન્ટ છે 8,000 પ્રોફિટ. પ્રોફિટ અલ્ટિમેટલી કોને દેવાનું હોય? ઓનર ને. ઓનર ને પ્રોફિટ આપીએ તો ઓનર ની કેપિટલ ઇન્ક્રીઝ થઈ જાય. બાય રૂપીસ 8,000. ઓનર ની કેપિટલ વધશે કેટલા રૂપિયાથી? 8,000 થી, કારણ કે ઓનર ને શું થયો છે? પ્રોફિટ થયો છે. સમજાય છે મારી વાતને? તો હવે આની આપણે એન્ટ્રી કરવા ઇક્વેશન ની અંદર અને પુટ કરીએ તો આપણું ઇક્વેશન છે શું? A is equals to C plus L. A એટલે કે અસેટ. અસેટમાં શું આવે છે? સ્ટોક. સોરી, કેશ આવે ને પેલા. કેશ કેટલી આવી? 18,000. કેશ પ્લસ 18,000. પછી શું થયું? સ્ટોક માઇનસ થયો કેટલાથી? 10,000 થી. અસેટ સાઈડ જ એટલે અહીંયા કેટલા બચ્યા? 8,000. ઓપોઝિટ સાઈડ સી ની અંદર શું છે? ખાલી પ્રોફિટ છે અને પ્રોફિટ પણ કેટલો છે? 8,000. બે ઇક્વલ થઈ ગયા. 8,000 8,000. ક્લિયર છે? આવડ્યું કે ન આવડ્યું? ડન. હજી આને હું બીજી રીતે પણ તમને શીખવાડીશ, બટ લેટર ઓન. પેલા સિલેબસ કમ્પ્લીટ કરાવું, બરાબર? પછી બહુ ઈઝી રીતે, બહુ જ ઈઝી રીતે શીખવાડીશ. લખાઈ દીધું ભાઈ? એના પછી આગળ ગુડ્સ ઓફ રૂપીસ 2,000 રિટર્ન ટુ હિમાની. આપણે લોકોએ શું કર્યું? 2,000 નો ગુડ્સ હિમાનીને રિટર્ન કરી દીધો છે. 2,000 નો ગુડ્સ હિમાનીને રિટર્ન કરી દઈએ છીએ 7 માં. બાજુ મતલબ થોડું કામ. 7 ગુડ્સ રિટર્ન ટુ હિમાની. આપણે હિમાનીને ગુડ્સ રિટર્ન કરીએ તો આપણું કયું રિટર્ન કહેવાય? પરચેઝ રિટર્ન. પરચેઝ રિટર્ન. આપણે ગુડ્સ રિટર્ન કરીએ તો આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય તો ક્રેડિટ, અને ગુડ્સ લઈ કોણે લીધો? હિમાની. તો હિમાની એકાઉન્ટ ડેબિટ. હિમાની એકાઉન્ટ ડેબિટ. 2,000 હતા ને? ટુ પરચેઝ રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ. હવે આપણે હિમાનીને ગુડ્સ આપ્યો તો હિમાની રિસીવર.
હિમાની તો ક્રેડિટર હતી ને આપણી, કે જે આપણી પાસે રૂપિયા માંગતી હોય. હવે આપણે એને ગુડ્સ પાછો આપી દઈએ તો ક્રેડિટર ડિક્રીઝ થઈ જાય કે નહીં? એ જે માંગતી હોય એના કરતા રૂપિયા શું થઈ જાય? હવે ઓછા માગશે. આપણે કોકને પાસેથી ગુડ્સ બાકીમાં લીધો તો હવે એને પાછો ગુડ્સ આપી દઈએ તો એટલા રૂપિયા આપણી પાસે ઓછા માંગે, એટલે ક્રેડિટર ડિક્રીઝ. ક્રેડિટર આપણે શું કહેવાય? લાયબિલિટી. તો લાયબિલિટી ડિક્રીઝ -2000. લાયબિલિટી ડિક્રીઝ થઈ કેટલા રૂપિયાથી? 2000 થી. બીજું, પરચેઝ રિટર્ન કરો તો ગુડ્સ ગો આઉટ. ગુડ્સ આપણે આપી દઈશું તો આપણો જે સ્ટોક પડ્યો છે એ સ્ટોક પણ ડિક્રીઝ થઈ જશે કે નહીં? સ્ટોક આપી શું છે? એસેટ્સ. હવે આપણે આપણી અકાઉન્ટિંગ ઇક્વેશન પુટ કરીએ. A is equals to C plus L. અસેટમાં શું છે પેલા અહીંયા જોઈ લઈએ. સ્ટોક -2000, C 0 છે. લાયબિલિટીમાં કોણ હતું? હિમાની. કેટલી ઘટી જશે? 2000. બે ડિક્રીઝ છે ને, તો આન્સર જુઓ -2000 એન્ડ માઇનસ થઈ ગયા ઇક્વલ બે. ઓલવેઝ A is equal to C plus L equal થવા જોઈએ. It's necessary to be equal. Clear? Easy? Yes તો કયો? થઈ ગયું ભાઈ? ચલો 8th one. 8 શું કરશું જોઈએ. ગુડ્સ ઓફ 4000 રિટર્ન બાય જસલીન. જસલીન આપણને રિટર્ન કર્યો. ચલો જસલીન આપણને રિટર્ન કરે તો કયું રિટર્ન કહેવાય? સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન થાય એટલે આપણે કોઈને ગુડ સેલ કર્યો એ આપણને પાછો આપે એટલે એને સેલ્સ રિટર્ન કહેવાય. સેલ્સ રિટર્ન ઓલવેઝ કેવું હોય? ડેબિટ. આપણા બિઝનેસમાં ગુડ્સ આવે તો ડેબિટ. સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ છે? 4000. 4000 છે ને. 2 કોને આપણને રિટર્ન કર્યો તો? જસલીન. ટુ જસલીન એકાઉન્ટ ક્રેડિટેડ. કેટલા? 4000. ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે. સેલ્સ રિટર્ન થયું હોય તો ઇમેજિન કરો શું થયું હશે આપણા બિઝનેસમાં? ગુડ્સ કમ્સ ઇન. ગુડ્સ છે એ કેમાં હોય? આપણા સ્ટોકમાં. તો સ્ટોક ઇન્ક્રીઝ થઈ જશે. સ્ટોક આપણી શું કહેવાય? અસેટ. અસેટ્સ ઇન્ક્રીઝ. પ્લસ 4000 કરી દેશું. બીજું જસલીન ગીવર કોણ હતી? ડેટર. હવે આપણે જસ્મીન ભાઈથી ઓછા રૂપિયા માંગશું, બરાબર છે? તો આપણા જે અસેટ્સ છે એ શું થઈ જશે? ડિક્રીઝ થશે. અસેટ્સ ડિક્રીઝ થશે. કેટલાથી? -4000. અથવા તો ડેટર ડિક્રીઝ થશે. જસલીન ભાઈ દેવે 4000 રૂપિયા શું કરશું? ઓછા માંગશું. તો અહીંયા જો એક જ સાઈડ અસર આવી, ઇન્ક્રીઝ થયું અને અસેટ સાઈડ શું થયું? ડિક્રીઝ થયું. બરાબર? એક જ સાઈડ ઇફેક્ટ. આપણે ઇક્વેશન મૂકીએ. A is equals to C plus L. અસેટમાં પહેલા સ્ટોક પ્લસ 4000, જસલીન ડેટર ઈ પણ ઘટી ગઈ -4000. આન્સર 0 થઈ ગયું. અહીંયા એઝ્યુમ કરીએ કે સામે 0 હશે. 0 is equals to 0 થઈ ગયું. ક્લિયર? તો અહીંયા અકાઉન્ટિંગ ઇક્વેશન શું થાય છે? ટેલી થાય છે. ઈચ એન્ડ એવરી ટાઈમ અકાઉન્ટિંગ ઇક્વેશન ઇઝ ટુ બી ટેલેન્ટ. આને હું ઈઝી રીતના હજી કહું છું, શીખવાડીશ. બરોબર છે? બહુ જ ઈઝી રીતે શીખવાડીશ, પણ આઈ નીડ ટાઈમ. હજી તો ઘણું બધું આપણે કરવું છે, બટ સિલેબસના પ્રેશર જ એટલા બધા આપી દીધા જ ને ગવર્મેન્ટે, તો કે જાજુ કઈ કરી જ નથી શકાવતો. પણ પ્રેક્ટિકલી આપણે ઘણું બધું શીખી શકીએ. 9 1 લખાઈ ગયું ભાઈ? 9 9 9. અકાઉન્ટ્સ આર સેટલ વિથ હિમાની એન્ડ જસલીન. હિમાલી અને જસલીન પોતાનો અકાઉન્ટ સેટલ કરશે. પહેલા આપણે જસલીન કે હિમાનીની વાત કરીએ. જો હિમાની પાસેથી આપણે ગુડ પરચેસ કર્યો તો 40000 નો, જો અહીંયા થર્ડમાં દેખાય છે. હિમાની પાસેથી ગુડ્સ આપણે 40000 નો પરચેસ કર્યો હતો.
એમાંથી આપણે હિમાનીને કંઈક ગુડ્સ રિટર્ન કરી દીધો હતો 2000 નો, બરોબર છે ને? એટલે 40,000 નો પરચેસ કર્યો હતો, એમાંથી આપણે એને 2000 આપી દીધો ગુડ્સ પાછો. તો હવે હિમાની આપણી પાસે માગે કેટલા? 38,000 હિમાની માગે છે. હિમાની પાસેથી ગુડ્સ પરચેસ કર્યો એટલે હિમાની આપણી પાસે 38,000 માંગે તો હિમાનીને દઈ દઈએ 38,000. સેટલ એકાઉન્ટ કર્યો એટલે શું? તો કે એનું પેમેન્ટ કરી દેવાનું, અને આપણે જેની પાસે માંગતા હોય એની પાસે રૂપિયા લઈ લેવા, એને કહેવાય અકાઉન્ટ સેટલ કર્યું. બરાબર છે? તો હિમાનીને 38,000 નું પેમેન્ટ કરી દઈએ. પેલા કેટલામી એન્ટ્રી આવે છે? 9th. હિમાનીને 38,000 નું શું કરી દઈએ? પેમેન્ટ કરી દઈએ. ચલો હિમાનીને પેમેન્ટ કરીએ તો શું થશે? કેશ ગોઝ આઉટ ને હિમાની ઇઝ રિસીવર. એ હિમાની એકાઉન્ટ ડેબિટ. હવે તો એન્ટ્રી આવડતી જોઈ ને, જર્નલ પ્રોપર થઈ ગઈ, જર્નલ એન્ટ્રી થઈ ગઈ 38,000. અને આપણા બિઝનેસ માંથી ગુડ્સ કેશ જાય અને કેશ ને શું કરવું પડશે? ક્રેડિટ. $38,000. હવે એન્ટ્રી કરવી હોય તો હિમાની હતી કોણ? હિમાની રિસીવ. હિમાની હતી કોણ? ક્રેડિટર. આપણી પાસે પૈસા માંગતી હતી એટલે ક્રેડિટર હતી. ક્રેડિટર હતી એટલે ક્રેડિટર ડિક્રીઝ થઈ ગયા કે નહીં? ક્રેડિટર ડિક્રીઝ થઈ એનો મતલબ કે લાયબિલિટી ડિક્રીઝ થઈ. કેટલા રૂપિયાથી ડિક્રીઝ થઈ? 38,000 થી ડિક્રીઝ થઈ. ઓકે, ડન. એના પછી કેશ ગોઝ આઉટ એટલે કેશ બેલેન્સ ડિક્રીઝ થઈ જશે. અને કેશ આપણી શું છે? અસેટ. ક્લિયર છે? હવે આપણે ઇક્વેશનમાં મૂકીએ તો A is equals to C plus L. અસેટ્સમાં શું ડિક્રીઝ થાય છે? કેશ. અસેટમાં શું ડિક્રીઝ થાય છે? કેશ માઇનસ 38,000. આપણે લખ્યું જોઈએ બધું. અને લાયબિલિટીમાં શું ડિક્રીઝ થાય છે? કેપિટલમાં કઈ ઝીરો લઈ દઈએ, લાયબિલિટીમાં ડિક્રીઝ થાય 38,000. કોના? હિમાનીના. તો જોજો માઇનસ 38,000 અને અહીંયા પણ માઇનસ 38,000. ઇક્વેશન ટેલી. ઇઝી ઓર નોટ? ઇઝી ને? થોડું સમજી લઈએ. ઇટ્સ સો ઇઝી. ક્લિયર? એના પછી હજી જસલીન નો પણ એકાઉન્ટ સેટલ કરવાનું છે. ચાલો જસલીન ના એકાઉન્ટ સેટલ કરવા જઈએ. જસલીન ને આપણે માલ વેચ્યો તો જો અહીંયા ક્યાંક ક્યાં ગયો? 55,000 માં. 5th માં જસલીન ને કેટલામાં વેચ્યો તો? 55,000 માં. જસલીન આપણે થોડોક માલ રિટર્ન કર્યો હતો જો 8 ટ્રાન્ઝેક્શન ની અંદર 4,000 નો રિટર્ન કર્યો તો કર્યો. એટલે હવે જસ્મીન પાસે આપણે કેટલા માંગીએ? 51,000. ઈ પોતાનું એકાઉન્ટ સેટલ કરે છે એટલે જસલીન આપણને 51,000 આપી દેશે. બી આવશે બધા તો લોસ થઈ જાય. બી કરી લખીએ. પેલા તો કેશ આવશે આપણા બિઝનેસમાં. હવે તો શું કરવાનું? ડેબિટ. કેશ એકાઉન્ટ ડેબિટ. કેટલા? 51,000 ટુ જસલીન એકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 51,000. ક્લિયર છે? એનો મતલબ શું થાય છે? કેશ કમ્સ ઇન એટલે કેશ બેલેન્સ ઇન્ક્રીઝ થશે. કેશ બેલેન્સ આપણે શું કહેવાય? અસેટ. તો અસેટ પણ ઇન્ક્રીઝ થશે. પ્લસ 51,000 થી. બીજું આ રૂપિયા આપણને કોને આપ્યા છે? જસલીન. જસલીન ગીવર. જસલીન કોણ હતી? ડેટર હતી. તો હવે જસ્મીન પાસે આપણે રૂપિયા માંગવાના નહીં થાય એટલે ડેટર શું થઈ ગઈ? ડિક્રીઝ. ડેટર આપણી કેટલી લિસ્ટમાં આવે છે? અસેટના લિસ્ટમાં. એટલે અસેટ્સ ડિક્રીઝ માઇનસ 51,000. હવે આપણે આપણી અકાઉન્ટિંગ ઇક્વેશન મૂકીએ. A is equals to C plus L.
તો અહીંયા જે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થયું છે જુઓ, જે એક જ સાઈડમાં થયું છે, અસેટ સાઈડમાં. ઓકે, ડન. તો આપણે અહીંયા અસેટમાં લખશું કેશ પ્લસ 51,000. આ બેને 0 એઝ્યુમ કરી લઈએ. અને બીજો આપણો ડિક્રીઝ શું થયું? જસલીન ડેટર, એ આપણે શું થઈ ગઈ છે? ડિક્રીઝ, એટલે માઇનસ 51,000 પ્લસ 51 માઇનસ 51 એટલે 0 0 પ્લસ 0 ઇક્વલ. ઇઝી હતું? આવડ્યું ના? તને નંબર લાગે છે? હા, ચશ્મા પહેરતો જા, પહેરવા નથી, એમ હાલતા હશે. એવું કઈ ન હોય તો લેન્સ પહેર લે, બરોબર? બાકી પહેરવું તો જોઈએ. થોડી વધતા જા, પછી સમય એક સમય એવો છે ડબલા જેવા ચશ્મા આવી જાય, કઈ દેખાય જ નહીં. મુझे कुछ नहीं दिखाई दे रहा माँ, मुझे कुछ नहीं दिखाई दे रहा, એવું થઈ જાય પછી. બરોબર છે? હવારમાં ઉઠતા કઈ દેખાય જ નહીં, કારણ કે મોબાઈલમાં ગોકે એટલા મળ્યા હોય, મોબાઈલ એટલું બધું જોયો હોય, આંખ ડેમેજ થવાની છે ડે બાય ડે, હે ને? તો ઇટ્સ બેટર ટુ હેવ અ ગોગલ્સ. અને પાછા આવા આઈ પ્રોટેક્ટેડ ગોગલ્સ લેવાના, એટલે ગમે એટલું મોબાઈલ જોવો, લેપટોપ સ્ક્રીન જોવો, કઈ ફેર ના પડે, એટલીસ્ટ આઈ બચી જાય. અને આ એવી વસ્તુ છે કે તમે આને પાછી બાય નથી કરી શકતા, બરાબર? એટલે ટેક કેર. હાલો, હવે 10 રૂપીસ 5,000 વિથડ્રોન ફ્રોમ બેંક. ચાલો હવે 10 અહીંયા લો. 5,000 રૂપિયા બેંકમાંથી વિથડ્રો કરો તો શું થશે? 5,000 બેંકમાંથી વિથડ્રો કરો એટલે આપણા બિઝનેસમાં કેશ આવશે. વિથડ્રો એટલે લીધા, આપણે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા, તો આપણા બિઝનેસમાં કેશ આવે. તો કેશ આવે તો શું કરવાનું? ડેબિટ. રૂપિયા આપણને આપ્યા કોણે? બેંકે. ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ ફ્રેન્ડ્સ? 5,000. ક્લિયર છે? ડન. તો હવે શું કરશું? કેશ કમ્સ ઇન, એટલે કેશ બેલેન્સ ઇન્ક્રીઝ થશે. કેશ આપણે શું કહેવાય? અસેટ. પ્લસ 5,000 થી. બીજું, બેંક ઇઝ ગિવન, બેંકે રૂપિયા આપ્યા. હવે બેંકમાં આપણે જે રૂપિયા પડ્યા હતા, એટલે એનો મતલબ એવો થાય કે આપણી બેંક બેલેન્સ ઘટી જાય. હવે બેંકમાંથી રૂપિયા ઉપાડી લેશું તો આપણી બેંક બેલેન્સ શું થશે? ડિક્રીઝ થઈ જાય. હવે બેંકમાં જે આપણે રૂપિયા પડ્યા હોય એ પણ આપણી અસેટ જ કહેવાય ને, તો અસેટ પણ ડિક્રીઝ થશે. કેટલા રૂપિયાથી? માઇનસ 5,000. તો અહીંયા જોવા જેવી છે કે એક જ બાજુ અસેટ સાઈડ જ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે. એક જ સાઈડ, ધેટ ઇઝ અસેટ સાઈડ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય. ઇક્વેશન લખું A ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ L. A એટલે અહીંયા કેશ, અસેટમાં હું લખું પેલા કેશ, કેટલો પ્લસ થયા? 5,000. અને બેંકમાંથી રૂપિયા શું થઈ ગયા? માઇનસ 5,000. એટલે શું થઈ ગયું? 0. સપોઝ કરો આ બેને હું 0 0 એઝ્યુમ કરું છું, બરાબર છે? તો એક એકાઉન્ટિંગ ઇક્વેશન ને કારણે બોથ સાઇડ A is equals to C plus L ઓલવેઝ કેવા રહેશે? ઇક્વલ જ રહેશે. માઇન્ડેડ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, કન્ફર્મ? ડન. એના પછી 11. બહુ વહેલું ભાઈ આ તો. સેલરી ઓફ 4,000 પેડ બાય ચેક. ચાલો 4,000 ની સેલરી આપણે પે કરવાની છે બાય ચેક. ચાલો 11. સેલરી ઓફ 4,000 કેટલા અમાઉન્ટ હતી? 4,000 છે ને, પેડ બાય ચેક. ચાલો સેલરી પે કરો તો રૂપીસ ક્યાંથી જશે? બેંકમાંથી. તો બેંક અકાઉન્ટ ક્રેડિટ કરશું. અને સેલરી આપણા બિઝનેસ નો શું કહેવાય? એક્સપેન્સ. અને એક્સપેન્સ ઓલવેઝ કેવો હશે? ડેબિટ. તો એન્ટ્રી કરવી હોય તો સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 4,000. આટલું ક્લિયર થયું માય ડિયર ફ્રેન્ડ્સ? ડન. હવે હું તમને એમ કહું કે સેલરી આપણા બિઝનેસ નો શું કહેવાય? સેલરી આપણા માટે શું છે? એક્સપેન્સ. હવે અલ્ટિમેટલી કોઈ પણ ખર્ચા થતા જાય તો એનો મતલબ એવું થાય કે માલિકને એટલો પ્રોફિટ ઓછો મળે કે નહીં? હા, વિચારો તમે, કોઈ પણ એક્સપેન્સ થતો જાય
જો વધુ ને વધુ એક્સપેન્સ થાય તો માલિકને પ્રોફિટ એટલો કેવો મળે? ઓછો મળશે. બરોબર છે. તો એનો મતલબ એમ કે એક્સપેન્સને કારણે માલિકની જે કેપિટલ છે એ શું થતી જશે? ઘટતી જશે. ડ્યુ ટુ એક્સપેન્સ ઓનર્સ કેપિટલ ડિક્રીઝ. ઇન્કમ થાય તો ઓનરની કેપિટલ વધી જાય. ઇક્વેશન હતો ઇન્કમ થાય તો ઓનરની કેપિટલ શું થશે? વધી જશે. ઓબ્વિયસ વાત. બીજું અમાઉન્ટ શેમાંથી જાય છે? બેંકમાંથી. એટલે બેંક બેલેન્સ ડિક્રીઝ થઈ જશે. બેંક આપણી શું છે? અસેટ. તો અસેટ શું થઈ જશે? ડિક્રીઝ. કેટલી અમાઉન્ટ થી? -4000 થી. આ એક વિડિયો ઇનફ છે, આ એક લેક્ચર ઇનફ છે આ ચેપ્ટર સમજવા માટે. ઇલસ્ટ્રેશન 1 2 જાતે કરી લેજો ફ્રેન્ડ્સ, થશે જ. બસ આ રીતના જ વિચારવાનું, બીજું કાંઈ વિચારવાનું છે નહીં. એકાઉન્ટિંગ ઇક્વેશન શું હતી આપણી ફ્રેન્ડ્સ? A = C + L. ચલો એ માં શું હતું? અસેટ ડિક્રીઝ 4000 એટલે બેંક બેલેન્સ -4000. કેપિટલ ડિક્રીઝ 4000. બે નો ઇક્વલ આન્સર આવી ગયો -4000 એન્ડ -4000. ક્લિયર? એવું 0 0 ક્યાં કરવાનું છે? -4 -4 એમ 0 0 એમ નો જ કરાય ને. તો જે અમાઉન્ટ આવી તો અહીંયા ઇક્વલ બતાવવાનું છે. -4 -4 ઇક્વલ થઈ ગયા. એ તો જ્યાં હાવ 0 થતું હોય, માનો કે આના અગાઉના ટ્રાન્ઝેક્શનમાં 0 થતું જ હતું. અહીં અગાઉ કયો ટ્રાન્ઝેક્શન કર્યો તો? 11 તો એમાં 0 થતું જ હતું ઓલરેડી. જો 5 - 5 0 એટલે 0 કર્યું હતું. એમ દર વખતે 0 નહીં કરવાનું, ઇક્વલ અમાઉન્ટ આવી જોઈએ. કેમ -2 -2 ઇક્વલ આવ્યા? એમ ઇક્વલ અમાઉન્ટ આવી જોઈએ, બીજું કઈ નહીં. ક્લિયર છે? ઓકે, આગળ કેટલામાં આવ્યા? 12. હાલો, શું છે 12 ટ્રાન્ઝેક્શન? કમિશન રિસીવ્ડ ઇન કેશ 3000 and 2500 આર આઉટસ્ટેન્ડિંગ. ચલો એકની અંદર બે ટ્રાન્ઝેક્શન આવી ગયા તો આપણે બેને અલગ અલગ કરશું. પહેલા કમિશન રિસીવ્ડ 3000, પહેલા એ ટ્રાન્ઝેક્શન કરીએ. 12 12A કમિશન રિસીવ્ડ 3000. કમિશન આપણને 3000 કેશમાં મળે તો બિઝનેસમાં કેશ આવે તો ડેબિટ, એટલે લખશું કેશ એકાઉન્ટ ડેબિટ 3000. શેની અમાઉન્ટ મળી છે આપણે ફ્રેન્ડ્સ? કમિશનની. અને કમિશન આપણા બિઝનેસ માટે ઇન્કમ, અને ઇન્કમ ઓલવેઝ કેવી હશે? ક્રેડિટ. તો કમિશન ઇન્કમ એકાઉન્ટ ક્રેડિટેડ. કેટલી? 3000. ચલો આપણા બિઝનેસ ની અંદર કેશ આવે તો શું કરવાનું? કેશ કમ્સ ઇન. કેશ આવે તો કેશ બેલેન્સ ઇન્ક્રીઝ થશે. એટલે કેશ આપણી શું છે? અસેટ. અસેટ્સ ઇન્ક્રીઝ પ્લસ 3000. ઓકે, બીજું કમિશન આપણી ઇન્કમ છે. ઇન્કમ આવે તો મજા કોને આવે? માલિકને જ આવે ને. શું કામે ને? કારણ કે માલિકને પ્રોફિટ વધુ મળશે. પ્રોફિટ વધુ મળશે એટલે માલિકની કેપિટલ પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, એક્સપેન્સ થી માલિકની કેપિટલ ઘટશે અને ઇન્કમ થી માલિકની કેપિટલ વધશે. હાલો આપણે ઇક્વેશન મૂકો છીએ. C + L. એ એટલે કે અસેટ. અસેટ કઈ વધી છે? કેશ પ્લસ 3000. કેપિટલ કેટલી વધી છે? 3000. તો બે સાઈડ જુઓ 3000 આવે છે પ્લસ માં જ. આમાં ક્યાં 0 0 થયું? હા, એટલે ખાલી કહું છું એમ. એટલે દર વખતે 0 0 0 એમ દાબી નથી દેવાનું, રીડ કરવાનું છે. ઓકે, થયું. હવે 2500 જે કમિશન છે એ આઉટસ્ટેન્ડિંગ છે, એટલે કે આપણે મળવાનું બાકી છે. તો મળવાનું બાકી છે તો બી લખીએ, મળવાનું બાકી. કમિશન મળ્યું નથી, મળવાનું બાકી છે. જો મળવાનું બાકી હોય તો આપણું રિસીવેબલ થયા. બરોબર છે ને? રિસીવેબલ ઓલવેઝ કેવા હોય? ડેબિટ હોય. તો કમિશન રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ.
હાલે 2500. આ શેનું કમિશન રિસીવેબલ હતું? તો કે આપણી કમિશન ઇન્કમ હતી ને, એટલે કમિશન ઇન્કમ ને તો ક્રેડિટ કરવી જ પડે, કારણ કે ઇન્કમ તો છે જ આપણી. ઉપરના ટ્રાન્ઝેક્શનમાં જો કેશ મળ્યા હતા તો કેશ ને ડેબિટ કર્યા હતા, બરોબર છે. અહીંયા આપણને કેશ મળતા નથી એટલે કમિશન રિસીવેબલ ને ડેબિટ કરી દઈએ. ઓકે, હવે કમિશન રિસીવેબલ છે, કમિશન આપણું શું છે? રિસીવેબલ. રિસીવેબલ એટલે આપણે કોઈ પાસે રૂપિયા માંગીએ તો એ આપણી અસેટ કહેવાય કે નહીં? તો હવે આપણે રૂપિયા માંગશું બધા પાસે. અસેટ્સ ઇન્ક્રીઝ કેટલાથી? 2500 થી. બીજું કમિશન આપણી શું છે? ઇન્કમ. કમિશન ઇન્કમ હોય તો શું વધે? કેપિટલ. જસ્ટ વન વિડીયો ઇઝ ઇનફ આ લેસન માટે, બરોબર છે. કાંઈ જાજી ખોટી, જેવું લેસન મોટું દેખાય તેવું કઈ છે નહીં. ઓકે, હાલો ઇક્વેશન મારીએ. A is equals to C plus L. A એટલે કે assets increase એટલે કે કમિશન રિસીવેબલ, પ્લસ 2500. C એટલે કે કેપિટલ ઇન્ક્રીઝ પ્લસ 2500. તો બે સાઈડ જુઓ 2500 આવી ગયા. લાયબિલિટી આપણે 0 એઝ્યુમ કરી લઈએ. ઇક્વેશન ટેલી. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઇઝી હતું? થયું ને? ચલો એના પછી 13 શું છે? બોલો તો 13. Rent paid in cash, ₹4,000. ઓલા જેવું છે. એટલે તો રેન્ટ પેડ ઇન કેશ એ કરીએ. રેન્ટ પેડ ઇન કેશ. રેન્ટ તમે કેશમાં પે કરો તો તમારા બિઝનેસમાંથી કેશ જાય, અને રેન્ટ તો ક્રેડિટ, અને રેન્ટ તમારો શું છે? એક્સપેન્સ. અને એક્સપેન્સ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. તો એન્ટ્રી કરવી હોય તો રેન્ટ અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ? 4,000 ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ 4,000. ક્લિયર? ચાલો હવે એની ઇક્વેશન ઉપર અસર જોઈએ. રેન્ટ એક્સપેન્સ છે. એક્સપેન્સ કોને બિયર કરવાનો? ઓનરે. તો કેપિટલ ડિક્રીઝ થશે ને, હમણાં જ વાત થઈ ગઈ હતી આપણે. માઇનસ 4,000. કેશ ગોઝ આઉટ. કેશ આપણી શું છે? અસેટ છે, એટલે અસેટ ડિક્રીઝ થઈ ગઈ. માઇનસ 4,000. ઓકે, તો આપણે એકાઉન્ટિંગ ઇક્વેશન મૂકીએ. A is equals to C plus L. કેશ ડિક્રીઝ થઈ માઇનસ 4,000 થી. કેશ માઇનસ 4,000, અને કેપિટલમાં રેન્ટ હતું એ પણ કેટલું? માઇનસ 4,000. તો બે બાજુનો ટોટલ જુઓ, માઇનસ 4,000 માઇનસ 4,000. ટેલી આવડ્યું? મજા આવે છે? હા, મને આઈ નો વેરી વેલ. આ તો મેં આ લખતા હોય ને તો બી. કેટલા રૂપીસ આઉટસ્ટેન્ડિંગ છે? 1,500. 1,500 રૂપિયા જે પે કરવાના બાકી છે, તો કઈ વાંધો નહીં. પેલા તો એક્સપેન્સ તો છે જ, એટલે રેન્ટ આપણો એક્સપેન્સ છે, ને એક્સપેન્સ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. રેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 1,500. હવે અહીંયા આપણે કેશ પે નથી કરતા, આપણે લોકો આ પેમેન્ટ બાકી રાખ્યું છે, એટલે ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અકાઉન્ટ, ટુ આઉટસ્ટેન્ડિંગ રેન્ટ અકાઉન્ટ. એટલે જ કહે છે કે 11th નું અકાઉન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવી બધી વસ્તુ આવડી જાય ને એટલે બિઝનેસ એ આવડી જાય, જર્નલ એન્ટ્રી આવડી જાય, કારણ કે દરેક ચેપ્ટર ની અંદર જર્નલ એન્ટ્રી રિપીટ થાય છે, બરોબર છે. હાલો શું કરશું? રેન્ટ એક્સપેન્સ છે. એક્સપેન્સ કોને બિયર કરવાનો હોય? ઓનરે. ઓનર એક્સપેન્સ બેર કરે તો એની કેપિટલ શું થઈ જશે? ઓછી થઈ જશે, ડિક્રીઝ થઈ જશે 1,500 થી. રેન્ટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ, પે કરવાનું બાકી છે. પે કરવાનું બાકી હોય તો શું થાય? આપણી
લાયબિલિટી વધી જાય પ્લસ 15. તો આ વખતે જો કેપિટલ અને લાયબિલિટી સાઈડ જ વધઘટ થઈ. તારો ક્વેશ્ચન હતો ને સર એવા કોઈ ટ્રાન્ઝેક્શન હોય કે જે ખાલી કેપિટલ અને લાયબિલિટી માં જ પ્લસ માઇનસ આવી ગયો. ત્યારે હું કહેતો હતો ઉતાવળ કેજમાં જોયું. એટલે અહીંયા લખશું a is equals to c plus l. a માં તો કઈ છે નહીં એટલે એને શૂન્ય. કેપિટલ ઘટે છે અહીંયા લખી ને કેપિટલ ડિક્રીઝ માઇનસ 1500. લાયબિલિટી ઇન્ક્રીઝ અહીંયા પ્લસ 1500. લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ ને એટલે પ્લસ કરી દે. -15 પ્લસ 15 એટલે કેટલા થઈ ગયા 0. થઈ ગયું ઇક્વેશન ટેલી. ઓકે હવે હું રકમ વાંચવા નહીં જાઉં તમે મને કહેતા જાઓ કારણ કે બહુ ઊંડા મેં ગહેરાઈઓ में चला गया. 14 ગુડ્સ ડોનેટેડ ₹2000. ચલો ગુડ્સ તમે ડોનેટ કરો કોઈને આપો ચેરિટી કરો છો તો એ તમારા માટે એક્સપેન્સ થાય. એક્સપેન્સ ઓલવેઝ કેવા હોય ડેબિટ એટલે ચેરિટી એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ છે 2000. તમે ગુડ્સ ડોનેટ કરો એનો મતલબ કે તમારા બિઝનેસ માંથી આ ગુડ્સ જાય તો શું કરવાનું ક્રેડિટ. પણ કયું અકાઉન્ટ પરચેઝ અકાઉન્ટ. 2000. હવે ચેરિટી તમારા માટે શું કહેવાય ચેરિટી એક્સપેન્સ કહેવાય. બિઝનેસ માટે ચેરિટી શું કહેવાશે એક્સપેન્સ. એક્સપેન્સ કરીએ તો કોની કેપિટલ ઘટશે ઓનરની કેપિટલ ડિક્રીઝ -2000. તમે કોઈને ગુડ્સ આપો છો તો તમારો સ્ટોક ડિક્રીઝ થશે કે નહીં સ્ટોક ડિક્રીઝ. સ્ટોક ડિક્રીઝ થયો એનો મતલબ શું થયો અસેટ ડિક્રીઝ થઈ. -2000. હવે આપણે લગાડીએ a is equals to c plus l. a એટલે કે અસેટ. અસેટમાં શું હતું સ્ટોક તો અહીંયા લખશું સ્ટોક કેટલા -2000. કેપિટલ ડિક્રીઝ થઈ ને કેટલાથી -2000 થી. લાયબિલિટી ને 0 એઝ્યુમ કરી લે. આન્સર જુઓ બંને બાજુ 2000 માઇનસ અને અહીંયા પર 2000 માઇનસ. ટેલી અકાઉન્ટિંગ ઇક્વેશન ટેલી થઈ ગયું માય ડિયર ફ્રેન્ડ્સ. આવડ્યું 14. હવે શું આવશે 15. ચલો 15 શું છે 15 ઓકે આગળ છે કઈ 15,000 નું ફર્નિચર પરચેસ કર્યું છે તો બિઝનેસમાં ફર્નિચર આવે તો શું કરવાનું ડેબિટ ફર્નિચર એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ છે 15,000. હવે આ ફર્નિચર આપણે કઈ રીતે લીધું છે નામ આપ્યું છે એનો મતલબ કે આપણે બાકીમાં લીધું છે ક્રેડિટમાં લીધું છે એટલે આપણી લાયબિલિટી થઈ જાય. પૈસા આજની તો કાલ દેવા તો પડશે કે નહીં. તો પ્રેક્ષા ફર્નિચર માર્ટ એકાઉન્ટ ક્રેડિટ કેટલા 15,000. ફર્નિચર પરચેસ કર્યું છે એટલે બિઝનેસમાં ફર્નિચર કમ્સ ઇન. ફર્નિચર આપણે શું કહેવાય અસેટ તો અસેટ ઇન્ક્રીઝ પ્લસ 15,000 થી. બીજું પ્રેક્ષા ફર્નિચર માર્ક ગીવર બાકીમાં આપ્યું ને આપણને બાકીમાં આપ્યું તો આપણી લાયબિલિટી વધી ગઈ. આ તો કાલ પેમેન્ટ તો કરવું પડશે તો અહીંયા શું થશે લાયબિલિટી ઇન્ક્રીઝ પ્લસ 15,000. હાલો આપણે એકાઉન્ટિંગ ઇક્વેશન પુટ કરીએ. a is equals to c plus l. a માં આપણે શું આવ્યું છે ફર્નિચર પ્લસ 15,000. c ને આપણે 0 એઝ્યુમ કરીએ. લાયબિલિટી માં કોણ છે પ્રેક્ષા પ્લસ 15,000. તો બંને બાજુ 15,000 આવી ગયા. ક્લિયર એકાઉન્ટિંગ ઇક્વેશન માય ડિયર ફ્રેન્ડ્સ.
इजी, कंफर्म, ओके डन. इसके बाद College fees of daughter paid ₹6,000. કેટલા ટ્રાન્ઝેક્શન છે? 68. હાલો, કોલેજ ફી ઓફ ડોટર કેટલા અમાઉન્ટ છે? 6000 પેડ થ્રુ કેશ ઓર ચેક? Cash. કેશ. હવે ડોટર કોની હોય? ઓનર ની હોય. એટલે ઓનર નો એક્સપેન્સ બિઝનેસ માંથી પેમેન્ટ થાય તો એને શું કહેવાય? ડ્રોઈંગ્સ કહેવાય. શું કહેવાય? ડ્રોઈંગ્સ. ડ્રોઈંગ્સ એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ? 6000 ને? 6000. અને પે કરી છે એટલે બિઝનેસ માંથી કેશ જાય છે. જાય તો શું કરી દેવાનું? ક્રેડિટ. ક્લિયર છે? હવે ડ્રોઈંગ્સ થયું છે. જો ડ્રોઈંગ્સ બિઝનેસમાં થાય હા તો ઓનરની કેપિટલ શું થઈ જાય? ડિક્રીઝ થઈ જાય. -6000. કેશ બેલેન્સ શું થશે? કેશ આપ્યું છે એટલે ડિક્રીઝ થશે. તો એટલે કેશ આપણી શું હતી? અસેટ. ને અસેટ પણ શું થશે? ડિક્રીઝ થઈ જશે 6000 થી. તો આપણું એકાઉન્ટિંગ ઇક્વેશન હતું કયું? A is equals to C plus L. એટલે કે અસેટ ડિક્રીઝ થઈ જશે 6000 એટલે કેશ થઈને ડિક્રીઝ. કેશ -6000. કેપિટલ ડિક્રીઝ થઈ જાય -6000. બંને બાજુ આન્સર આવી ગયો ને? -6000 -6000. ક્લિયર છે બધાને? કે મને એકને જ ક્લિયર છે? બધાને શ્યોર? આ ટ્યુઝડે ઓર વેનસડે? ઓકે ટ્યુઝડે. ડન. આટલું થઈ ગયું? 17. Debited ₹200 for bank charge. ઓકે બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન છે તો પેલા બે અલગ અલગ કરીએ. પેલા એ શું કર્યું? પેલો ટ્રાન્ઝેક્શન ₹500 bank is credited for interest. ₹500 બેંક એસ ક્રેડિટેડ ફોર ઇન્ટરેસ્ટ. બેંકે શું કર્યું? ઇન્ટરેસ્ટના ક્રેડિટ કર્યા. ઇન્ટરેસ્ટના ક્રેડિટ કરીને આપણા બેંક અકાઉન્ટમાં જવા દીધા હોય એટલે આપણી બેંક બેલેન્સ વધી ગઈ. ઓકે તો આપણે શું કરશું? બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ ઇન્ટરેસ્ટની હતી? 500. બેંક ઇન્ટરેસ્ટ છે એ આપણા માટે શું કહેવાય? ઇન્કમ. કારણ કે બેંકે આપણને ક્રેડિટ કર્યા છે, આપણને આપ્યા છે. તો ટુ બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ અકાઉન્ટ કેટલા છે? 500. ક્લિયર બધાને એવરીવન? હવે બેંકે આપણને ₹500 ઇન્ટરેસ્ટ આપ્યું છે એટલે આપણે બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થશે. બેંક બેલેન્સ ઇન્ક્રીઝ. બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થાય એનો મતલબ શું થયો? અસેટ ઇન્ક્રીઝ પ્લસ 500. બીજું બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ છે આપણી. અહીંયા શું છે? બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ છે અને ઇન્કમ અલ્ટિમેટલી કોને મળે? ઓનર ને. તો એને કારણે શું થશે? એની કેપિટલ ઇન્ક્રીઝ પ્લસ 500. એટલે હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ આપણી A is equals to C plus L. એમાં કોણ છે? બેંક બેલેન્સ પ્લસ 500. કેપિટલ એ શું છે? પ્લસ 500. બે ઇક્વલ થઈ ગયું. 500 ને 500. લાયબિલિટી મેં એઝ્યુમ કર્યું 0. થાય ને ભાઈ? ફાસ્ટ નથી જતું ને ગાડી? રેડી ચાલે જ ને? ઓકે તારે મુની બહુ થોડા આવડવું જરૂરી છે. ધીરે કે ફાસ્ટ? બરાબર. ઓલો નથી કહેતો કે ભાઈ ભાગ નહીં सकते તો ચલો, ચલ નહીં सकते તો રેંગો. એટલે ગમે એમ કરીને કંઈક હોવું જોઈએ, સ્ટાર્ટ હોવું જોઈએ, બંધ કઈ કરવાનું નથી. ઓકે સેકન્ડ એનો બી શું હતું?
2000 રૂપિયા બેંક ચાર્જીસ ના ડેબિટ કર્યા છે. બેંક ચાર્જીસ આપણા માટે શું કહીશે તો એક્સપેન્સ. તો બેંક ચાર્જીસ અકાઉન્ટ ડેબિટ, એક્સપેન્સ ઓલવેઝ ડેબિટ હોય ને. કેટલા 2000 તે 2000 બોલી સોરી. તો બેંક આપણી અમાઉન્ટ માઇનસ કરી નાખશે ને આપણા અકાઉન્ટ માંથી, એટલે બેંક અકાઉન્ટ શું કરી દેશો ક્રેડિટ 200 થી. હવે આગળ બેંક ચાર્જીસ ઇઝ એક્સપેન્સ. એક્સપેન્સ હોય એટલે શું થાય? ઓનરની કેપિટલ ઘટી જશે. એક્સપેન્સ થી શું થશે? ઓનરની કેપિટલ ઘટી જશે -200. બેંક બેલેન્સ માઇનસ કરી નાખશે બેંક આપણી, એટલે બેંક બેલેન્સ ડિક્રીઝ થઈ જશે. તો અસેટ ડિક્રીઝ થશે -200. ફોર્મ્યુલા મૂકી આપણી A = C + L. એટલે કોણ હતું? અસેટમાં કોણ હતી? બેંક. બેંક -200 અને કેપિટલ ડિક્રીઝ થઈ છે -200. લાયબિલિટી ને 0 એઝ્યુમ કરી લઈએ એટલે -200 -200 ઇક્વલ બંને બાજુ. સમજાણો? ઇઝી ઓર નોટ? ઇઝી જોઈને હવે મજા આવી ને? ઓકે. ₹2,500 received in advance for interest. ચલો આપણને લોકોને 18 કેટલા રૂપીસ એડવાન્સમાં મળ્યા છે? 2500 એડવાન્સમાં મળ્યા છે. શેના એડવાન્સમાં મળ્યા છે? ઇન્ટરેસ્ટ ના. સમજો આ એન્ટ્રીને 3 સ્ટાર આપજો. આ એન્ટ્રી તમારી આખી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી. હા, આ એન્ટ્રી તમારી આખી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી. આને એન્ટર કરજો. ચલો આપણને ઇન્ટરેસ્ટ ના મળ્યા એટલે બિઝનેસમાં કેશ આવે. કેશ એકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ? 2500. હવે અહીંયા આપણને ઇન્ટરેસ્ટ મળ્યું છે પણ ઇન્ટરેસ્ટ ઇન્કમ નથી. આપણને એડવાન્સમાં કોકે આપી દીધું. એડવાન્સમાં આપી દઈએ એટલે આપણી લાયબિલિટી થઈ જશે. એડવાન્સમાં કોક તમને રૂપિયા આપે તો તમારી શું થઈ જાય? લાયબિલિટી થઈ જાય. બરાબર છે? તો અહીં લખશું ટુ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ. આપણને કોઈક ઇન્કમ એડવાન્સમાં થઈ જાય તો ઓબ્વિયસ વાત છે ને આપણી લાયબિલિટી. માનો કે તમે 12th ની ફી મને 11th માં આપી દો તો મારી લાયબિલિટી છે કે મારે તમને 12th ભણાવવું જોઈએ. હે ને? ક્લિયર થાય છે ને મારી વાત? તો કેશ આપણા બિઝનેસમાં આવે તો કેશ બેલેન્સ ઇન્ક્રીઝ થશે. કેશ બેલેન્સ મારી શું છે? અસેટ. +2500 થી. બીજું ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ. મારી શું છે? લાયબિલિટી છે. એટલે અહીંયા શું થશે? લાયબિલિટી ઇન્ક્રીઝ. +2500. મારી લાયબિલિટી વધી ગઈ ને? એકાઉન્ટિંગ ઇક્વેશન A = C + L. એસેટ ઇન્ક્રીઝ એટલે કેશ બેલેન્સ મારી વધે છે એટલે અહીંયા લખીશ કેશ +2500. કેપિટલ ને 0 કરી દઈશ. લાયબિલિટી પણ મારી વધે છે +2500. તો અહીંયા 2500 પ્લસમાં છે, અહીંયા પણ 2500 પ્લસમાં છે. Easy? Easy? Sure? Done. Alena. એડવાન્સમાં તો એટલી લાયબિલિટી એડવાન્સ ઇન્ટરેસ્ટ આપણે ટાઈમે મળ્યો તો આપણી કેપિટલમાં પડે. હા, તો આપણી કેપિટલમાં પ્લસ કરે છે. એક વર્ડ કેટલું બધું. ચાલો હવે આના પછી 19 એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પેઇડ ઇન એડવાન્સ ઇટ ઇઝ 2000. હાલો એને પણ 3 સ્ટાર મારજો. 19 શું કીધું છે? એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પેઇડ ઇન એડવાન્સ ઇટ ઇઝ 2000. હાલો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પે કર્યો એટલે બિઝનેસ માંથી કેશ જાય તો ક્રેડિટ. અને તમે લોકોએ
એડવાન્સમાં આપી દીધો છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ખરેખર દેવાના નહોતા ને તમે આપી દીધા તો આને પ્રીપેડ કહેવાય. શું કહેવાશે? પ્રીપેડ. પ્રીપેડ તમારી અસેટ કહેવાય. અસેટ ઓલવેઝ કેવી હોય? ડેબિટ. પ્રીપેડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ? 2000. પે કર્યા છે એટલે બિઝનેસ માંથી કેશ જાય ને જાય તો શું કરવાના હોય? ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 2000. ક્લિયર છે? શું કરશું? પ્રીપેડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. લાયબિલિટી પ્રીપેડ આપણે પ્રીપે કરી દીધા છે એટલે આપણે દેવાના નહોતા ને દઈ દીધા છે, એનો મતલબ એમ કે આપણા અસેટ્સ વધી જશે. આપણે કોઈ પાસે રૂપિયા માંગતા થઈ જાય ને, મારે ચાનું બિલ છે 500 રૂપિયા હતું, મેં એને 800 રૂપિયા દઈ દીધા એટલે 300 વધારે આપી દીધા. મેં એને 300 વધારે આપી દીધા તો ભવિષ્યમાં એની પાસે 300 રૂપિયા માંગી શકું કે ન માંગી શકું? તો હું જેને પાસે રૂપિયા માંગુ એ મારા રિસીવેબલ કહેવાય અને રિસીવેબલ એટલે એક પ્રકારની મારી અસેટ. તો અહીંયા શું થશે? અસેટ ઇન્ક્રીઝ. પ્રીપેડ છે, એડવાન્સમાં આપ્યા છે, હજી કઈ વર્ક નથી થયું, ખાલી એડવાન્સમાં આપી દીધા છે. મેં 300 રૂપિયાની ચા પીવું તો મારો એક્સપેન્સ કહેવાય. મેં ચા પીધી જ ન હોય તો 300 રૂપિયા એની પાસે પડ્યા છે તો મારી બે વસ્તુ થાય, કાં તો 300 ની ચા હું પી શકું અને કાં તો હું 300 રૂપિયા એની પાસે માંગી શકું. એટલે એ મારો એક્સપેન્સ નથી થયું 300 રૂપિયા. સમજાય છે? બીજું કેશ બેલેન્સ ડિક્રીઝ. -2000 એટલે અસેટ ડિક્રીઝ. ચલો અહીંયા લખું છું. મારે હવે કોમ્પ્યુટરે હીટ મારી ગયું છે બહુ, હવે કે બહુ ઘણું ભણાવી લીધું, સવારના ભણાવો છો. A બરાબર C પ્લસ L એટલે અસેટ ઇન્ક્રીઝ થાય છે પ્રીપેડ એક્સપેન્સ પ્લસ 2000 અને કેશ ડિક્રીઝ થાય છે -2000 એટલે અસેટ સાઈડ જ વધઘટ થઈ 0 0. ક્લિયર? ઇનફ? આઈ ડુ? Now this is the end of the chapter and this is the end of my session. We will meet tomorrow. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarikadhish.